ઘણા સમયથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ નહોતો અને ઘણા વર્ષોથી તે પાછલા વર્ષોમાં 2 વખત પરત આવેલો। ત્યારબાદ અમે પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને વિકાસના નકશાને મંજૂરી અર્થે અમે પરત મોકલ્યો હતો। ગાંધીનગર વારંવાર રૂબરૂ મુલાકાત લીધી છે અને ખૂબ મહેનત કરી છે, અથાગ મહેનત કરી છે। ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાંક મારું ગતિશીલ ગુજરાત માં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી છે। વર્તમાન સમયમાં વિકાસનો નકશો પાલનપુરનો ઘણા સમય પછી, ઘણા બધા આટીકોટી પછી મંજૂર થયો છે। પાલનપુરે ક્યાંક ને ક્યાંક એ રીતે નાના રસ્તાઓના લીધે વર્તમાનમાં જે ટ્રાફિકનો સમસ્યા છે એનો સામનો આપણે બધા કરીએ છીએ। ભવિષ્યમાં આપણી પેઢી પછી 50 વર્ષ પછી આપણા બાળકો આપણને ક્યાંય કહી ન જાય એ માટે એક અત્તરની નગરી પાછી સુવાસિત થાય એ પ્રમાણેનો એક સારો અને શ્રેષ્ઠ નકશો